અચાનક એવી તો શું ઘટના બની કે જેના કારણે આ ઘટના બની તેને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે। પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી તેને લઈને હાલ ચર્ચાનો વિષય જાગ્યો છે। કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી અને પછી આપઘાત કર્યો હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। ક્લાસ 1 અધિકારીના 2 મહિના પહેલા જ લગ્ન જે છે તે થયા હતા। समाचारों पर बात करिए अमदावादनी तो अमदावादમાં વહેલી સવારે ખૂની ખેલ ખેલાયો હોવાની વાત સામે આવી રહી છે। કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી અને પછી આપઘાત કર્યો હોવાની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે। શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને પત્ની રાજેશ્વરી ગોહિલની હત્યા કરી છે। પહેલા રાજેશ્વરી ગોહિલની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા થલતેજની અંદર જે થલતેજનો વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર જે નારાય બંગલો આવેલો છે ત્યાં આગળ આ ઘટના બની હોવાની વાત સામે આવી રહી છે અને વહેલી સવારે ખૂની ખેલ ખેલાયા હોવાની વાત સામે આવી રહી છે। ક્લાસ 1 અધિકારીના 2 મહિના પહેલા જ લગ્ન જે છે તે થયા હતા। દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો હોવાની વિગતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે યશરાજસિંહ ગોહિલે લાયસન્સવાળા હથિયાર વડે પત્ની પર ફાયરિંગ કર્યું। મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો। 108નો સ્ટાફ ઘરની બહાર નીકળતા જ યશરાજે પોતાને ગોળી મારી દીધી હોવાની વાત સામે આવી રહી છે। જે રીતે સમગ્ર ઘટના બની ત્યારથી જ એ વિસ્તારની અંદર પોલીસનો કાફલો જે છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે। મેડિકલની ટીમ જે છે તે પણ ત્યાં પહોંચી રહી છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વિસ્તારમાં નારાય બંગલોમાં ખૂની ખેલ ખેલાયો છે અને આ ખૂની ખેલ ખેલાયા બાદ સમાચાર મળી રહ્યા છે કે જે વ્યક્તિ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ છે તેમના ભત્રીજાએ પત્નીને ગોળી મારી અને ત્યારબાદ આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી રહી છે। ગત મોડી રાત્રે અમદાવાદના સિંધુ ભવન નજીક આવેલા જજીસ બંગલો રોડ પાસે એનઆરઆઈ બંગલોઝ આવેલો છે। એનઆરઆઈ બંગલોઝની અંદર રહેતા શક્તિસિંહ ગોહિલ કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેમના સગા ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ કે જેઓએ બંને ઘર કંકાસ થયો અને અચાનક એ ઘર કંકાસની અંદર એ બંને પતિ પત્ની વચ્ચે જે ઝઘડો થયો જેનું ઉગ્ર સ્વરૂપ ધારણ થયું અને અચાનક જ યશરાજે પોતાની પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વરથી પહેલાં પોતાની પત્નીને ગોળી મારી। ત્યારબાદ 108ને ફોન કરવામાં આવે છે। યશરાજે પોતે જ 108ને ફોન કરે છે। 108ની ટીમ ત્યાં આવે છે। ડૉક્ટર દ્વારા એ પ્રાથમિક તપાસ કરતા એ યશરાજસિંહ ગોહિલની પત્નીને મૃત જાહેર કરવામાં આવે છે। જ્યારે એ મૃત જાહેર કરવાની વાત સામે આવે છે ત્યારબાદ હજી 108ની ટીમ એ તેમની પત્નીને તેમના નિવાસસ્થાનની બહાર લઈને નીકળી હતી। એ દરમિયાન અચાનક જ યશરાજસિંહ ગોહિલ છે તેઓએ પોતાની રિવોલ્વર કે જે પોતાની પાસે લાયસન્સવાળી બંદૂક છે તેનાથી પોતાને જ એ લમણે એક ગોળી જે છે તે મારે છે અને પોતાની જાતને આત્મહત્યા એ ત્યાં જ કરે છે। આ ઘર કંકાસની પહેલાં જ બરોબર એ તેમના ફઈના નિવાસસ્થાને ગયા હતા। ત્યાં બંને જમ્યા પણ હતા તેવી પણ વાત સામે આવે છે। ત્યાં બંને એ એકબીજાની સાથે રાજી ખુશીથી ત્યાં બેઠા હતા એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે। અચાનક એવી તો શું ઘટના બની કે જેના કારણે આ ઘટના બની તેને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે। જો કે શક્તિસિંહ ગોહિલ સહિત પરિવારના સભ્યોએ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે કેમ કે ગત મોડી રાત્રે આ એક ઘટના બની અને ત્યારબાદ તત્કાલ ધોરણે ડીસીપી કક્ષાના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે હાલ એનઆરઆઈ બંગલોઝ જે છે તેની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પરિવાર અને સાથે જ ફ્લેટની અંદર રહેતા જે સભ્યો છે તેની સિવાય કોઈ પણ વ્યક્તિને અંદર જવા માટેની પરવાનગી નથી આપવામાં આવી રહી। મૃતક યશરાજ જે છે તે મેરીટાઈમ બોર્ડની અંદર ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે। જો કે થોડા સમય પહેલા જ જે અધિકારીઓનું પ્રમોશન આવ્યું તેની અંદર તેમનું પ્રમોશન થયું છે અને યશરાજસિંહ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલના લગ્ન એ આજથી 2 મહિના પહેલા એ તેમના લગ્ન થયા હતા।
લગ્ન જીવનની અંદર 2 મહિનાની અંદર એવી તો શું ઘટના બની કે જેના કારણે પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી, તેને લઈને હાલ ચર્ચાનો વિષય જાગ્યો છે. જો કે પરિવારના સભ્યો હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે બંને એ મૃતકોનું પોસ્ટમોર્ટમ જે છે તે ચાલી રહ્યું છે અને આ એ તપાસની અંદર પોલીસ તપાસ જ્યારે કરવામાં આવશે, ખુલાસાઓ એ પોલીસ તપાસની અંદર થશે. બંનેના પાસેથી અથવા તો ઘરની અંદરથી શું કંઈ પુરાવા મળ્યા છે, કેમ કે પીઆઈ, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ ગત મોડી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ત્યાં પહોંચી હતી. બંનેના મોબાઈલ ફોન અને સહિતના એ તમામ એ પુરાવાઓ જે છે તે એકત્રિત કરવામાં આવ્યા હતા મોડી રાત્રે. હવે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર શું કંઈ પુરાવાઓ હાથમાં આવે છે, શું ઘર કંકાસનું કારણ હતું કે અન્ય કોઈ કારણ, તેને લઈને હાલ પોલીસે તપાસની શરૂઆત કરી છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી અને આપઘાત કરી આવવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા જજીશ બંગલો રોડ પર એનઆરઆઈ બંગલો આવેલા છે, તેની અંદર ખૂની ખેલ વહેલી સવારે ખેલાયા હોવાની વિગતો જે છે તે હાલ મળી રહી છે. ત્યારે ઉચ્ચ કક્ષાના પોલીસના અધિકારીઓ છે તે ત્યાં પહોંચી રહ્યા છે. 108ની ટીમ ત્યાં પહોંચી રહી છે ને પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી જે છે તે અત્યારે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું છે અને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. તો સાથે જ વાત કરવામાં આવે તો જે ક્લાસ 1 અધિકારી હતા એના 2 મહિના પહેલા લગ્ન થયા હતા. 2 મહિનામાં એવી રીતે શું વાત હતી, એવો તો શું ઝઘડો થયો હશે કે બંને વચ્ચે આ પ્રકારનો ગંભીર રીતે એટલો ઝઘડો થયો કે એકબીજા પ્રત્યે કે જ્યાં ખૂની ખેલ ખેલાવાની વાત સામે આવી ગઈ. પહેલા પતિએ પત્નીની હત્યા કરી, ગોળી ધરબી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કર્યા બાદ એ આખા સવાલો પરથી પડદા ઉઠ્યા કે આખરકાર થયું હતું શું. હવે જ્યારે કોઈ સુસાઇડ નોટ લખી હતી કે કેમ, કોઈ ચિઠ્ઠી લખી હતી કે કેમ, તેને લઈને પોલીસ દ્વારા ઊંડાણ સુધી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને આવનાર સમયમાં ખબર પડશે કે પોલીસ દ્વારા કયા પ્રકારની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન કયા પ્રકારના મોટા ખુલાસા થયા હતા.